આજની વાત. આજે મારે આપને એક વાત કરવી છે દવાના વેપારીની. એક છોકરો હતો, 10 વર્ષથી દવાના વેપારમાં ખૂપેલો હતો. પરંતુ એક વસ્તુ એની બહુ ખરાબ હતી કે એ ભગવાનમાં બિલકુલ માનતો નહોતો. એના પપ્પા એને સમજાવીને થાકી ગયા અને એના પપ્પા મૃત્યુએ પામ્યા. પણ એ છોકરાને એવું થયું કે ભગવાન જેવું કંઈ જ હોતું નથી. પણ એ દવાનું કામ ખૂબ સરસ કરતો. એને એક દવાની જાણકારી હતી, એટલે એનું આમ આજુબાજુ બધી જગ્યાએ નામ બી પ્રખ્યાત હતું. એ કામ દિલ દઈને કરતો. પણ એની એક આદત હતી કે એના દોસ્તો બધા એને મળવા આવતા, જેવો ફ્રી થતો ઘરાક જતા રહેતા એટલે એ લોકો પત્તા રમવા બેસી જતા. એટલે એક વખત એવું થયું કે એના બધા ભાઈબંધ આવ્યા હતા મળવા. વરસાદ આવવા માંડ્યો, ઘરાકી પૂરી થઈ ગઈ એટલે બધા પત્તા રમવા બેઠા. ત્યાં એક નાનકડું બાળક આવ્યું કે અંકલ મને દવા આપો ને. એની બહુ ઈચ્છા નહોતી. એક તો માહોલ એવો હતો અને પત્તા રમવામાં મશગુલ થઈ ગયો હતો. એને થયું કે અત્યારે ક્યાં આ બાળક આવ્યું. પણ એના દોસ્તોએ કહ્યું કે ભાઈ, કોઈને જરૂર છે અત્યારે દવાની, તો ઊભો થા ને પહેલાં દવા આપ. એટલે એ ઊભો થયો અને એણે બાળકને પૂછ્યું. તો બાળકે કહ્યું કે મારા મમ્મી ખૂબ બીમાર છે ને આવી તકલીફ છે, અત્યારે વરસાદ છે, બધી દુકાનો બંધ છે, અને અંકલ મને દવા આપો, મારા મમ્મી ખૂબ બીમાર છે, એટલે એને તાત્કાલિક દવાની જરૂર છે. ત્યાં લાઇટ ગઈ એટલે એ થોડો વધારે ટેન્શનમાં આવી ગયો એ વેપારી કે હવે આ લાઇટ પણ ગઈ, પત્તાય નહીં રમાય અને આને અત્યારે દવા જોઈએ છે. એટલે એને ખ્યાલ હતો કે કયા રેકમાં કઈ દવા રાખે છે. પણ લાઇટ ગઈ હતી ને એણે એક દવાની બોટલ આપી દીધી કે લે બેટા, જઈને મમ્મીને આ દવા આપી દે છે અને તરત સારો થઈ જશે, તો ચિંતા ના કરતો જા. છોકરો તો દવાની બોટલ લઈને ગયો. ત્યાં તો લાઇટ આવીને એનું ધ્યાન ગયું કે એણે જે દવાની બોટલ આપી હતી એ તો ઉંદર મારવાની દવા હતી. અને એને એકદમ ટેન્શન થવા માંડ્યું કે ભાઈ હવે શું થશે, કારણ કે હું તો ઓળખતોય નથી, બાળક ક્યાંથી આવ્યો હતો, ક્યાંનું છે, ક્યાં જતો હશે. હવે આ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તો આજુબાજુ એક મોટો ગુનો થઈ ગયો ને આજુબાજુ બધા એને ખબર પડશે તો મારું તો નામ બદનામ થઈ જશે ને મારા પાસે તવડો મોટો ગુનો લાગી જશે. એટલે એ વિચાર્યા કરે કે હવે શું કરું. એને બહુ જ ગિલ્ટ ફીલ થવા માંડ્યું કે આ શું થઈ ગયું મારા હાથે. અને ત્યાં એને યાદ આવ્યા એના પપ્પા કે જે એને ઘણા વર્ષોથી કહેતા કે બેટા, તું ભગવાનમાં માનતો નથી, પણ જ્યારે તને કંઈ તકલીફ આવે અને જ્યારે તને ખબર હોય ને કે આ વસ્તુ હવે મારા હાથની નથી રહી, ત્યારે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખી છે, એની પાસે જઈને હાથ જોડજે, તને નિરાશ નહીં કરે. હવે તો આમ બી એ વેપારી પાસે કાંઈ ઓપ્શન જ નહોતું કે ભાઈ હવે એ કાંઈ ગોતી શકે એમ જ નહોતો અને એની માને મરતી બચાવી શકે એમ નહોતો. એટલે એ ભગવાન પાસે જઈને હાથ જોડ્યા કે ભાઈ, આટલા વખતથી બધા મને કહે છે પણ હું બહુ તારામાં માનતો નથી, પણ આજે આ છોકરાની માને બચાવવા તારા સિવાય કોઈ આશરો નથી. જો તું આમાં કંઈક ઉપાય કરીશ તો જ આ થઈ શકશે. ત્યાં થોડી વાર થઈ અને એ છોકરો પાછો આવ્યો કે અંકલ મને બીજી દવાની બોટલ આપો ને. એટલે પેલો વિચાર્યા કરે કે શું થયું ઓલી દવાનું. એટલે એણે કહ્યું કે અંકલ, હું ઘરે પહોંચ્યો ને વરસાદને લીધે આંગણું ભીનું હતું, હું પડી ગયો તો દવાની બોટલ હાથમાંથી પડીને ફૂટી ગઈ. મને બીજી આપો ને, પણ મારી પાસે હવે બીજી બોટલના પૈસા નથી. એટલે એ વેપારીએ કીધું કે કશો વાંધો નહીં બેટા, તું આ દવા લઈ જા, ઓલી દવા સાફ કરી નાખજે જે ઢોળાઈ ગઈ છે એ, અને આ મમ્મીને આપી દેજે ને સરસ થઈ જશે. અને બીજી પણ કોઈ વાર તને કંઈ દવાની જરૂર હોય તારા મમ્મી માટે તો તું મારી પાસે બેધડક આવી જજે. અને એને પહેલી વાર એવું થયું કે ના, ભગવાન હોય છે. મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો, આપણે બધાય ભગવાનની સંતાન છીએ, પણ ઘણી બધી વાર આપણે પોતાના મદમાં કામમાં ભૂલી જતા હોઈએ છીએ અને આપણને લાગે છે કે બધું આપણે જ કરી રહ્યા છીએ. જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે ખ્યાલ આવે છે કે કરવાવાળો તો ઈ જ છે, ખરું ને. અંજુમાના જય શ્રી કૃષ્ણ.